હમણાં ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એમના માથા ઉપર એક ચીપ જેવી વસ્તુ લાગેલી છે. ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ છે શું. મહત્વની તો એ છે કે આને કોઈ સામાન્ય ચીપ ગણવાની કોશિશ ના કરતા, કારણ કે આ 200 કરોડ કરતાં પણ વધારાની એક ચીપ છે. પરંતુ આનું કામ શું છે તમે જાણી દો કે આનું કામ તમારી જે ઉંમર છે એને કંટ્રોલ કરવાનું છે. એનો મતલબ શું થયો? તમે ક્યારેક ઘરડા દેખાશો જ નહીં, પરંતુ આ ચીપ કઈ રીતના કામ કરે છે ને કઈ રીતના આનો યુઝ કરવાનો છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. હવે તમને જે ચીપ જેવું દેખાય છે ને, બેઝિકલી એક વસ્તુ છે કે જેને કપાળ ઉપર સામાન્ય રીતે લગાવવામાં આવે છે. હજુ સુધી આ માર્કેટમાં ક્યાંય જ નથી અને એક્સપેરિમેન્ટલ વસ્તુ તરીકે યુઝ કરવામાં આવી રહી છે, અને એના માટે થઈને ખાસ કરીને દીપિંદર ગોયલને ચૂઝ કરવામાં આવ્યો છે. આ એક એવું વેરેબલ ગેજેટ છે જે રિયલ ટાઈમમાં તમારા મગજમાં લોહીના પ્રવાહને ટ્રેક કરે છે. વિજ્ઞાન પણ માને છે કે મગજમાં લોહીનું પરિભ્રમણ એ ન્યુરોલોજીકલ હેલ્થ અને આપણી વધતી ઉંમરનો સૌથી મોટો સંકેત છે. જો લોહીનો પ્રવાહ બરાબર ન હોય તો યાદશક્તિ અને મગજની કામગીરી ઉપર એની અસર થાય છે. આજે દીપિંદર ગોયલ છે એ ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી આના ઉપર કામ કરી રહ્યા છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે, તો તમને જણાવી દઉં કે તેઓ એક થિયરી ઉપર કામ કરી રહ્યા છે, જે થિયરીનું નામ છે ગ્રેવિટી એજિંગ હાઇપોથેસિસ. આનો સીધો મતલબ શું છે? આપણે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી આખા પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણા શરીર ઉપર લાગતું હોય છે, જેને જ કારણે આખી જિંદગી આપણા મગજ સુધી બરાબર લોહી પહોંચે એવું જરૂરી નથી, અને એને જ કારણે આપણે ઝડપથી વૃદ્ધ થાય છે. આ થિયરીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ટેમ્પલ ગેજેટ આ ડેટા લોક કરે છે, જેથી સમજી શકાય છે કે ઉંમર વધવા સાથે આપણા માથાની અંદર શું ફેરફાર થયા છે. આ કોઈ ઝોમેટોની પ્રોડક્ટ નથી, આ દીપિંદર ગોયલનો પર્સનલ પ્રોજેક્ટ છે. તેમણે કન્ટિન્યુ રિસર્ચ નામની એક સંશોધન સંસ્થા સ્થાપી છે, જેમાં તેમણે પોતાના ખિસ્સામાંથી આશરે $25 મિલિયન એટલે કે લગભગ 225 કરોડ રૂપિયા રોક્યા છે. ઇન શોર્ટ, આનો મતલબ શું થયો? આ ચીપ તમે તમારા મગજ ઉપર, માથા ઉપર લગાવો એ બાદ ઘણા બધા ડેટા તમારી પાસે આવે છે, અને ડેટા સાબિત કરે છે કે આગળના સમયમાં તમે એવું તો શું કરી શકો કે જેને જ કારણે તમારો જે બ્લડ ફ્લો છે એ બરાબર કામ કરે, અને આનાથી તમે જે ઘરડા થવાના છો એ કાં તો મોડા થઈ શકો, અથવા તો તમે આગળ બની શકે કે આ એક્સપેરિમેન્ટ સાચો બને તો તમે ક્યારે ઘરડા થવો જ નહીં. જોકે તેમનો ઉદ્દેશ નફો કમાવાનો નથી, પણ માનવ સ્વાસ્થ્ય અને આયુષ્ય વધારવા માટે સંશોધન કરવાનો છે. જોકે ઘણા બધા લોકો આમની ટીકા પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવું કઈ રીતે શક્ય છે. શું માત્ર ગ્રેવિટી જ વૃદ્ધત્વ માટે જવાબદાર છે? શું આ ડિવાઇસ ખરેખર સચોટ ડેટા આપે છે ખરા? આ પ્રશ્ન હજુ પણ બાકી છે. જો કે મહત્વનું છે કે આ સામાન્ય માણસ માટે છે પણ નહીં, અને આના જે ભાવ છે 225 કરોડ કરતાં પણ વધારે છે, એટલા માટે થઈને એ કોઈ સામાન્ય માણસને પોસાય એવું પણ નથી. પરંતુ હા, આગળના સમયમાં જ્યારે એમનો એક્સપેરિમેન્ટ પૂરો થઈ જશે ત્યારે આપણને ચોક્કસથી ખબર પડશે કે શું આને લગાવવાથી કોઈ વૃદ્ધ ન થાય એ વાત સાબિત થાય છે કે નહીં. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.